સરકાર પાસેથી એના કરતૂતોનો હિસાબ માંગવાનો સમય આજે આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા એમ કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ વાસ્તવિકતા એ છે કે ભાજપના શાસનની અંદર ગુજરાતે કદી ન જોયો હોય એવો ભારોભાર ભ્રષ્ટાચાર સતત 11 વર્ષોથી ચાલતો રહ્યો છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો બધા ભેગા થઈ અને આ દેશના રાષ્ટ્રપતિને મળવા ગયા હતા. એક આવેદનપત્ર આપ્યું. 1000 પાનાનું આ આવેદનપત્ર પુરાવાઓ સાથે માત્ર 17 કિસ્સાઓ, અને આ 17 કિસ્સાઓમાં આ ભારતીય જનતા પક્ષની ભ્રષ્ટ સરકારે 1 લાખ કરોડથી વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ કોઈ રાજકીય આક્ષેપ નહીં, એક વિગતોના પુરાવા સાથે કોંગ્રેસ પક્ષે આ દેશના રાષ્ટ્રપતિ સમક્ષ કરેલી એક રજૂઆત. અને જો એમનામાં તાકાત હોય તો લોકાયુક્તની નિમણૂક કરી દે. આ દરેકે દરેક આક્ષેપોને લોકાયુક્તની સામે કોંગ્રેસ પક્ષ પુરવાર કરવાની જવાબદારી લેશે. પણ એમને લોકાયુક્ત મૂકવું નથી, અને લોકાયુક્ત એટલા માટે નથી મૂકવું કે જો લોકાયુક્તની નિમણૂક થઈ જાય તો આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી ગુજરાતની પ્રજાની સમક્ષ આવી જવાનું છે, અને પરિસ્થિતિ એ ઊભી થવાની છે કે ગુજરાતના મુખ્યમંત્રીને જેલના સળિયા પાછળ જવાનો વારો આવે. અને એથી ગભરાયેલા બેબાકડા બનેલા આ મુખ્યમંત્રી યેન કેન પ્રકારે લોકાયુક્તની નિમણૂકને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમના આ પ્રયત્નોથી સચ્ચાઈ છુપાવવાની નથી. આ દેશની સરકારોનો ઓડિટ કરવા વાળી સંસ્થા કેગે રિપોર્ટ આપ્યો કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતની સરકારે પોતાની યોજનાઓની અંદર જે ગેરરીતિઓ આચરી છે એ ગેરરીતિઓને કારણે 26,672 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ તો કોઈ કોંગ્રેસ પક્ષનો આક્ષેપ નથી, આ તો કેગની પ્રમાણિત સંસ્થાએ ગુજરાતની સરકાર ઉપર કરેલો આક્ષેપ છે. અને આ આક્ષેપ પછી જો કર્ણાટકમાં આવો જ આક્ષેપ થતા ત્યાંના મુખ્યમંત્રીને જો રાજીનામું આપવું પડતું હોય અને ગુજરાતના મુખ્યમંત્રીમાં હજી સહેજ પણ નૈતિકતા બાકી હોય તો આજે કેગના રિપોર્ટને કારણે ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. પણ ગુજરાતના સાધનો અને સંપત્તિને એમને લૂંટાવ્યો હોય છે. આજે આ ગુજરાત સામાન્ય માણસનું ગુજરાત રહ્યું નથી. ચૂંટણીઓ હતી ત્યારે તો એમ કહેતા હતા કે ગુજરાતના લોકો, ગુજરાતની 5 કરોડની જનતા, તમે મારા માટે 1 દિવસ જાગજો, હું તમારા માટે 5 વર્ષ જાગવાનો છું. આ વચન ગુજરાતની પ્રજાને આપ્યા પછી આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે આજે ગુજરાતની પ્રજા ભૂલાઈ રહી છે. સામાન્ય માણસ કે ગરીબ માણસની ચિંતા આ સરકારને નથી. આ સરકાર આજે ગુજરાતની જનતાની સરકાર નહીં પણ ઘણા ગાંઠ્યા ઉદ્યોગપતિઓની સરકાર બનીને રહી ગઈ છે. આજે સરકારના એક નિર્ણયો આ ઘણા ગાંઠ્યા લોકોને ફાયદો કરાવનારા નિર્ણયો. આજે ગરીબ માણસ પોતાનું ઘર બનાવવા માટે 100 મીટરનો પ્લોટ માંગે તો આ સરકાર એને પ્લોટ આપતી નથી.
પણ જો કોઈ ઉદ્યોગપતિ પોતાનું કારખાનું નાખવા માટે જો લાખો એકર જગ્યા માંગે તો એ જગ્યા ગોચરની જગ્યા હોય તો એને અપાઈ જાય. એ જગ્યા બીજા કોઈ હેતુ માટે રિઝર્વ કરવામાં આવી હોય તો પણ એને અપાઈ જાય. એ જગ્યા આ રાષ્ટ્રની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ જગ્યાઓ હોય તો પણ માનીતા ઉદ્યોગપતિઓને રાતોરાત અપાઈ જાય. એ સ્થિતિ આજે ગુજરાતમાં ઊભી થઈ છે.